अन्य समाचार पर नजर। केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात आवशे। 6 जुलाईए अमित शाह गुजरात આવી રહ્યા છે। સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવશે। મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન છે, જેમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। 6 જુલાઈએ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં તેઓ ઉપસ્થિત રહેશે। महात्मा मंदिर खाते सहकार से समृद्धि कार्यक्रमનું आयोजन 6 जुलाईના રોજ अमित शाह गुजरातની મુલાકાતે આવશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। શહેરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કારેલીબાગ, ગોરવા, સુભાનપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। માત્ર 15 મિનિટના વરસાદમાં જ શહેર પાણી થઈ ગયેલું જોઈ શકાય છે। વાહન ચાલકોને પણ અહીંયાથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે પાણીનો નિકાલ ન થયો। તો 15 જ મિનિટમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વડોદરામાં થોડા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ હવે સામાન્ય બનતી જઈ રહી છે। 15 જ મિનિટમાં શહેર જાણે પાણીમાં ફેરવાઈ ગયું હોય, ભેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો અને રસ્તાઓ જળમગ્ન બન્યા। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। સુરત જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। પલસાણા સહિત ચલથાણ, કરણ, કડોદરા સહિતના વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ થયો। 2 દિવસથી ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો। વરસાદ પડતા ફરીથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો સુરતમાં શહેરમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। રાતથી જ વરસાદ પડી રહ્યો છે। તો કેટલાક વિસ્તાર જે ગ્રામ્ય વિસ્તારો છે, પલસાણા, ચલથાણ, કરણ, કડોદરા, આ વિસ્તારોમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। તો સુરતના પલસાણામાં વરસાદને કારણે ગામ લોકો પ્રભાવિત બન્યા। પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું। આ તસવીરો જુઓ, બલેશ્વર ગામથી આ તસવીર આવી રહી છે। 32 ગંગા ખાડી બે કાંઠે થતા બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા। 32 ગંગા ખાડીના પાણી ફરી વળતા ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી। પુલ પરથી પાણી વહી રહ્યા છે। તંત્રએ બેરિકેડ મૂકી પુલ અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। કડોદરા, બલેશ્વર અને આસપાસના ગામડા સંપર્ક વિહોણા થયા। સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ધોધમાર, જેને પગલે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે, જે બલેશ્વર ગામના દ્રશ્યો તમે આકાશી નજારો જોવા મળી રહ્યો છે કે બલેશ્વર ગામે જે 32 ગંગા ખાડી પર જે ખાડીપુરની સ્થિતિને લઈને સામે પાર રહેતા 40 જેટલા પરિવારો પણ હાલ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। હાલ તો ખાસ કરીને અહીં કોઈ પણ જાતના વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ પણ મદદ પણ મળવા નથી પામી। ક્યાંક ને ક્યાંક મામલતદાર તો તાલુકા વિકાસ અધિકારી પણ આ ઘટના સ્થળે જે પાણી ભરાયા છે એ પરિવારોની મુલાકાત પણ લીધી નથી। અને ખાસ કરીને આ દર ચોમાસાની અંદર આ જે 32 ગંગા ખાડી ને કિનારે આવેલું આ જે બલેશ્વર ગામ છે એ વર્ષની આજે ચોમાસાની સિઝનની અંદર 5 થી 7 વખત આ સ્થિતિનું નિર્માણ થવા પામે છે। ખાસ કરીને આ જે ખાડીનો બ્રિજ છે એ લો લેવલ બ્રિજ ડૂબી જવાથી અને ખાડીપુરના કારણે આ પાણી જે વરસાદી પાણી છે એ 5 થી 7 દિવસ સુધી આ જગ્યાઓ પર ભરાયેલા રહે છે, જેને લઈને રોગચાળાની પણ ભીતિઓ સેવાઈ રહી છે। સ્થાનિકોના મત મુજબ હાલ જે ઇન્ડસ્ટ્રીયલ દબાણ છે એના કારણસર ખાડી 2 ફૂટ થતાં પાણી જતું નથી અને પાણી આ ગામની અંદર યથાવત રહેતા ગામજનોની સ્થિતિ હાલ કફોડી થવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલેશ્વર, સુરત। શરૂઆતમાં જ ભારે વરસાદે બનાસકાંઠામાં તારાજી સર્જી। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેતરોમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો છે બનાસકાંઠા પંથકના। બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ વિનાશ વેરી આવ્યો છે। ખેતરો જાણે કે ડેમ બની ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ખેતરોને પાણીએ બાંધમાં લીધા હોય એમ 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। વાવણી કરેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। શરૂઆતમાં સારો વરસાદ થતાં ખુશીથી ખેડૂતોએ વાવેતર કર્યું, પણ એ જ વરસાદ આફત બનીને ત્રાટક્યો। ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। જળબંબાકારની સ્થિતિ સર્જાતા મગફળી, બાજરી સહિતનું વાવેતર નિષ્ફળ જાય એવી ભીતિ છે। બનાસકાંઠાના લાખણીમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। 11 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં તારાજી સર્જાય।
કુડા, મોરાલ, દેતાલ, ડુવા ગામમાં મોટાભાગના ખેતરોમાં ધોવાણ થયું. કુડા ગામમાં રસ્તા ધોવાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. મોરાલ ગામમાં ખેતરોમાં વસતા ખેડૂત પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાતા લોકોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા. શાળાએ જતા બાળકોને પણ મુશળધાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બાળકોને ટ્રેક્ટરથી બેસાડી શાળા સુધી મૂકવા જવાની ફરજ પડી. બનાસકાંઠા જિલ્લામાં 20,000થી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ધોધમાર વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માત્ર ખેતરો જ નહીં, પરંતુ રોડ રસ્તા પણ વરસાદની ચપેટે ચડ્યા. થરાદના રાહ નજીક કેનાલનો સર્વિસ રોડ ધોવાઈ ગયો. વરસાદમાં સુજલામ સુફલામ કેનાલનો સર્વિસ રોડ ધોવાઈ જતા અહીંથી પસાર થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મહત્વનું છે કે 50થી વધુ ખેડૂતો પરિવારો સર્વિસ રોડ પરથી થાય છે પસાર, જેથી તેઓએ સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ થાય એવી માંગ થાય છે. બનાસકાંઠામાં લાખણી પંથકમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. મામલતદાર કચેરીની કમ્પાઉન્ડની 6 ફૂટ ઊંચી તોતિંગ દિવાલ ધરાશાયી થઈ. દિવાલની નજીકના વીજ પોલ પર પડવાના કારણે વીજ પોલ નમી ગયા હતા. વીજ પોલ નમી જતા વીજળીના તાર તૂટ્યા. વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. લાખણી પંથકમાં 11 ઇંચ વરસાદ બાદ સર્જાઈ હતી જળબંબાકારની સ્થિતિ. જિલ્લાના શામળાજી પાસે વરસાદ બાદ મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદી સિઝનમાં પહેલીવાર નદીમાં પાણીની આવક થઈ. મેશ્વો નદી બે કાંઠે થતા જળાશયોમાં પાણીની આવક વધી છે. તો મેશ્વો નદી બે કાંઠે થઈ રહી છે અને તેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મેશ્વો નદીમાં પણ નવા નીરની આવક જોઈ શકાય છે. વરસાદી સિઝનમાં પહેલીવાર નદીમાં પાણીની આવક થઈ છે. તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મધરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. લીલછા, ખલવાડ, માકરોડા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા. મેઘમહેર થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને ફાયદો થયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે. ઘેડ પંથકમાં હજુ પણ પાણીના ઘેરાવામાં છે અને કેટલાય સ્થળો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે. એક તરફ વરસાદી પાણી તો બીજી તરફ મધુબંતી નદીના આવેલા ધસમસતા પાણીએ ઘેડ પંથકના કેટલાય વિસ્તારોને બેટમાં ફેરવી દીધા. માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતું મધુબંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે. મધુબંતી નદીના પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે દરિયામાં થતો હોય છે. વાયુ વેગે જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં પડી જતો જોવા મળે છે. જોકે ઘેડ પંથક રકાબી આકારનો હોવાથી ચોમાસામાં દર વખતે અહીં જળભરાવ થાય છે. ઘેડ પંથકના માધવપુર ગામે પડેલ વરસાદ તથા ઓજત અને મધુબંતી નદીના પાણીને કારણે માધવપુરના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ઉપરવાસના વરસાદી પાણી અને ઘેડ પંથકના વરસાદને કારણે દર વખતની જેમ આ વર્ષે પણ ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે. જોકે ઘેડ પંથકના લોકો માટે પાણી ભરાવાની વાત સામાન્ય છે, કારણ કે દરિયાકાંઠાના કારણે ઘેડ પંથકની જગ્યામાં ખારાશનું પ્રમાણ વધુ રહે છે. ઉપરવાસના વરસાદી પાણી ખેતરોમાં ભર્યા રહેતા હોવાથી જમીન ફળદ્રુપ થઈ જાય છે, જેથી ચણા, ઘઉં સહિતના પાકનું મબલક ઉત્પાદન થતું હોય છે. ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય. માધવપુરના મેળાનું મેદાન સરોવર બની ગયું છે. વરસાદી પાણી એટલા ભરાયા કે માધવપુરના મેળાનું મેદાન નદીમાં ફેરવાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. ઓજત અને મધુવંતી નદીના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા. પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે ઘેડ પંથકના માધવપુર ગામે પડેલ વરસાદ તથા ઓજત અને મધુવંતી નદીના પાણીના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પણ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માધવપુરના વિશ્વ પ્રસિદ્ધ મેળાના મેદાનમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસના વરસાદી પાણી અને ઘેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વર્ષે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જો કે ઘેડ પંથકના લોકો માટે પાણી ભરાવાની વાત એ સામાન્ય છે, કારણ કે દરિયાકાંઠાના કારણે ઘેડ પંથકની જગ્યામાં ખારાશનું પ્રમાણ વધુ રહે છે. ત્યારે આ રીતે ઉપરવાસના વરસાદી પાણી ખેતરોમાં ભર્યા રહેતા હોવાથી જમીન ફળદ્રુપ થઈ જતી હોવાથી તેઓને ચણા અને ઘઉં સહિતના પાકનું મબલક ઉત્પાદન થતું હોય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી. અંબાલાલે કહ્યું, હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે. રથયાત્રાના દિવસે અમી છાંટણા થઈ શકે. તારીખ 6 થી અને 7મી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે હળવાથી ભારે વરસાદ. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની છે આગાહી. રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ જામ્યું છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો હોય તેમ લાગી રહ્યું છે. હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે. हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और साथ में येलो अलर्ट जारी है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए पूरे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. રાજ્યમાં 2 જુલાઈ સુધી સરેરાશ કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે. આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. 24 કલાકમાં કુલ 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. અને સૌથી વધુ વરસાદની જો વાત કરીએ તો એક કડી તાલુકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઈડરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. હાંસોઠ, નેત્રંગ અને જોટાણામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો પ્રાંતિજ અને ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિજાપુર, માણસા, હિંમતનગરમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ કડીમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિજાપુર, માણસા અને હિંમતનગરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદના દેત્રોજમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.